નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રો માટે ગુડ ન્યૂઝ નવી ભરતીની અપડેટ લઈને આવ્યો છું। મહિનો જાન્યુઆરી ચાલી રહ્યો છે। ગુડ ન્યૂઝની નવી અપડેટ હજી તો વર્ષની શરૂઆત જ થઈ છે। આવી જ અપડેટો દોસ્તો દરરોજ તમને મળતી રહેશે। વિડીયો શરૂ કરીશું અને પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લેજો, જેથી કરી આવનાર આવી બિલકુલ ફ્રેશ અને નવનવી ભરતીની ઇન્ફોર્મેશન તમારા મોબાઈલમાં પહોંચતી રહે। દોસ્તો, સમયનો વેસ્ટ ન કરતા આગળ વાત કરીશું। ભરતી ભારત સરકાર રેલવે મંત્રાલય એટલે કે રેલવે મિનિસ્ટ્રીની છે। રેલવે ભરતી બોર્ડ તરફથી આજે જાહેરાત આવી છે, રોજગાર સૂચના આવી છે। CEN જાહેરાત ક્રમાંક છે 7 વર્ષ 2024ની ભરતી મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ કેટેગરીઓની વિવિધ જગ્યાઓની ભરતી છે। સમજે ડિટેલમાં તો નીચે કોષ્ટક આપ્યું છે। મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરી વિવિધ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે। અરજીઓ જમા કરાવવા છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી દર્શાવવામાં આવી છે। તમામ સંદર્ભમાં સંપૂર્ણ ફક્ત ઓનલાઈન જમા કરાવવાની આવશ્યક છે। અરજી ખોલવાની તારીખ 7 જાન્યુઆરી રહેશે। અરજી જમા કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી રહેશે। તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાનું છે। હવે દોસ્તો નજર કરીએ આગળ ભરતીઓ પર, તો વિવિધ વિષયોના અનુસ્નાતક શિક્ષકો 7મી CPC મુજબ પગાર સ્તર 8 રહેશે। કુલ ખાલી જગ્યાઓ 187 રહેશે। 18 થી 48 સુધીની એજના ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે। 47,600 પ્રારંભિક પગાર રહેશે। હવે વૈજ્ઞાનિક સુપરવાઇઝર અર્ગનેમિક્સ અને તાલીમની વાત કરીએ તો અહીંયા 3 જગ્યાઓ છે। 44,900 સેલેરી રહેશે। આવી જ રીતે આવી વાત કરીએ વિવિધ વિષયોના પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો 338 જગ્યા છે। મુખ્ય કાયદા સહાયકની 54 જગ્યાઓ છે। પબ્લિક પ્રોસિક્યુટિવની 20 જગ્યાઓ છે। શારીરિક તાલીમ પ્રશિક્ષક અંગ્રેજી માધ્યમ અહીંયા 18 જગ્યાઓ રહેશે। આગળ વાત કરીએ દોસ્તો તો વૈજ્ઞાનિક સહાયક તાલીમ માટેની 2 જગ્યાઓ રહેશે। 130 જગ્યાઓ જુનિયર અનુવાદક હિન્દીની રહેશે। 3 જગ્યા વરિષ્ઠ પ્રચાર નિરીક્ષકની છે। 59 જગ્યાઓ સ્ટાર અને વેલફેર નિરીક્ષકની છે। 10 જગ્યાઓ લાઇબ્રેરિયનની છે। 3 જગ્યા સંગીત શિક્ષકની છે, અહીંયા ફિમેલ કેટેગરી। 188 જગ્યા વિવિધ વિષયોના પ્રાથમિક રેલવે શિક્ષકોની છે। 2 જગ્યાઓ મદદનીશ શિક્ષક જ્યાં ફક્ત મહિલા ઉમેદવાર જ રહેશે, જુનિયર શાળા છે। 7 જગ્યાઓ પ્રયોગશાળા સહાયકની છે। 12 જગ્યા લેબ આસિસ્ટન્ટ ગ્રેડ 3ની રહેશે, રસાયણશાસ્ત્રી અને ધાતુશાસ્ત્રી। તો કુલ 1036 જગ્યાઓ પર ભરતી આવી છે। તો ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ વયની સીમા વર્ષોમાં છે અને વયની ઉપલી મર્યાદામાં COVID-19 રોગચાળાને કારણે એક વખતના માપદંડ તરીકે નિયત વય મર્યાદા કરતાં વધુ 3 વર્ષની છૂટનો સમાવેશ થાય છે। વધુ વિગતો માટે તમામ સહભાગી રેલવે ભરતી બોર્ડ RRBની સત્તાવાર વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે। જાણકારી તમને ત્યાંથી મળશે। વિવિધ રાજ્યોની અંદર જે વેબસાઇટો કાર્યરત છે, જેવી રીતે અમદાવાદમાં rrbahmedabad.gov.in આ વેબસાઇટ પર તમને જાણકારી મળશે, તો ત્યાં પણ તમે જઈ શકો છો। દોસ્તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન। એકવાર આપણા વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।